મીઠી મધુરી વાત 21મો ભાગ વચનામૃત મધ્યનું 16 ચાલે છે. ધર્મ ધુરંધર કાલે વાત કરી હતી. ભગવાન કેવા છે? ધર્મ ધુરંધર. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિના આધારે રહે છે તે સારું. ધર્મ મૂર્તિના આધારે રહેશે. ધર્મ મૂર્તિના આધારે રહેશે એટલા માટે ભગવાનને ધર્મ ધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે. ધર્મના બખ્તર એટલે રક્ષણ કરનારા, ધર્મના બખ્તર રૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો? કમ ગત ધર્મ કેને શરણે રહ્યો? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે તે સારું. હવે સમજો, તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે છે. મજાની વાત છે. તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે છે. સંપ્રદાયમાં અને ખાસ કરીને અમદાવાદ દેશમાં એવા ભક્તો છે. મૂર્તિ અને મૂર્તિ, બસ મૂર્તિ જો. એ મૂર્તિ છે ને સૌનું કારણ છે. એટલે વિશેષ મૂર્તિને જે લગાવ રાખતા હોય એને કહે છે કારણ સત્સંગ. છો કારણના કારણ જીવન જાણું છું. સર્વ કારણ એના કારણ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે જ્યાં મૂર્તિની વાત હોય, જ્યાં ઉપાસનાની વાત હોય, જ્યાં સર્વોપરીની વાત હોય, કારણ સત્સંગ. આપણો આ કારણ સત્સંગ જ ચાલે છે. હા, કાર્ય નથી આમાં કાંઈ. ઓનલી ફોર કારણ. ભગવાન સ્વામિનારાયણે જ આપણા દરેક કથા વાર્તાના પ્રવચનોમાં મુખ્ય મૂર્તિ જ રહેશે. આ તમારી અને મારી ઉપર ભગવાન સ્વામિનારાયણની મોટી કૃપા છે એટલે આ વાત સેવક કરી શકે છે અને તમે સાંભળી શકો છો. ધર્મના બખ્તર રૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. મૂર્તિને આશરે રહે છે એમ નથી કીધું, મૂર્તિને જ જપ એટલે ભાર આપ્યો, ખૂબ ભાર આપ્યો, ચકાર. તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે છે. હે મહારાજ, અમારા હૃદયમાં તમે રહેજો એમ ભક્તો મુમુક્ષો પ્રાર્થના કરતા હોય. અહીંયા પ્રાર્થના કરવાની જરૂર ન રહી. આવી ગયા ભગવાન. જો રાખવાનું શું? બરાબર. તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે છે, બસ મૂર્તિને વિશે નિષ્ઠા રાખવાની. આપણે નિષ્ઠા એમાં ડગમગાટ હોવો જોઈએ નહીં હો. મૂર્તિના સ્વરૂપ ભગવાનની જે મૂર્તિ છે ને એમાં ડગમગાટ હોવો જોઈએ નહીં. મૂર્તિને વિશે નિષ્ઠા, એમાં નિષ્ઠા એટલે નિષ્ઠા આમ હજળ બમ નિષ્ઠા કે ને, હજળ બમ એવી નિષ્ઠા જોઈએ. લ્યો, હા, સ્વરૂપ નિષ્ઠા. બરાબર. નિષ્ઠા વાત મોટી છે, મોટી વાત છે નિષ્ઠા. હા, ધર્મ નિષ્ઠા રાખે તો એ બધી વાત આવી જાય, સ્વરૂપ નિષ્ઠા આવી જાય છે. હા, નિષ્ઠા, ધર્મ નિષ્ઠા સેજ રહે છે. બરાબર. આગળ વાત આવી ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે. ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખ્યો. હા, બીજી તો ઘણી નિષ્ઠા હોય પણ મૂર્તિને વિશે નિષ્ઠા રાખવાની વાત છે. હું આમ જોઉં છું નિષ્ઠાનો અર્થ.
નિષ્ઠા એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હતા, સર્વોપરી, સદા દિવ્ય, સદા સાકાર અને પ્રગટ છે એવી દ્રઢ સમજણ, જો આ નિષ્ઠા. સંપ્રદાયના ગ્રંથોમાં ભગવાન સંબંધી નિશ્ચય, નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને ઉપાસના પ્રાય સમાન અર્થમાં આ બધા શબ્દો છે. સમાન અર્થમાં ક્યાં? નિશ્ચય, નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને ઉપાસના, આ બધા સમાન શબ્દો છે. હવે આપણે ફરીને વાત જોઈ દઈએ. કઈ વાત? તો સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હરતા છે. આમાં ફેર બિલકુલ ન પડવો જોઈએ. એક સર્વોપરી છે, આનાથી મોટું દુનિયામાં કોઈ નથી. સદા દિવ્ય છે, સત્વરજ તમનો લેશ માત્ર ભગવાનના સ્વરૂપમાં નથી ભાગ. સદા દિવ્ય છે. પછી સદા સાકાર છે, સદા સાકાર છે અને પ્રગટ છે. આવી સમજણ દ્રઢ રાખવાની છે. પ્રગટ, પ્રગટ ને પ્રગટ. હવે સદા સાકાર, કોઈ દિવસ નિરાકાર નહીં. અંતર્યામી શક્તિ છે ને, એમ ભગવાન નિરાકાર કહી શકાય કે અંતર્યામી શક્તિ દ્વારા ભગવાન અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, એ બરાબર છે. પણ ભગવાન મૂર્તિમાન છે. આવી નિષ્ઠા, એવી નિષ્ઠા થઈ, બરાબર, તો તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહેશે. આવી નિષ્ઠા થઈ ગઈ, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં આવી ગયું. હે મહારાજ તમે રહ્યો એમ કેવું જ ન પડે. એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે છે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે. ભાઈ, સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે. આ તો દરિયા જેવો સત્સંગ છે બાપા. મોટો કહેવાય તો મોટો કહેવાય. દરિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ રહે છે, જળચર પ્રાણીઓ. એમાં સત્સંગમાં અનેક પ્રકારના અંગવાળા ભક્તો રહે છે. તમે ધર્મનિષ્ઠા જુઓ, આપણે નિંદા નથી કરતા, સારામાં સારી વાત છે. ધર્મનિષ્ઠા જોરદાર રાખતા હોય એ સારામાં સારી વાત છે. ધર્મનિષ્ઠા જુઓ એટલે જોરદાર, પણ પાછા સ્વરૂપ નિષ્ઠા પછી ગૌણવતી દેખાય છે. સ્વરૂપ નિષ્ઠા ગૌણ દેખાય છે ક્યાંક ક્યાંક, કોઈક કોઈકમાં. પણ સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજ રહેશે. માટે સ્વરૂપ નિષ્ઠાને પ્રાધાન્ય આપો. નિષ્ઠાને, સ્વરૂપ નિષ્ઠાને પ્રાધાન્ય આપો. સ્વરૂપ નિષ્ઠાને પ્રાધાન્ય આપો તો ધર્મનિષ્ઠા રહેશે એની મેળે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય. મહારાજ બોલો, મહારાજ કેવો શબ્દ મૂકે છે, બોલ્યા બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. આ બુદ્ધિનું ફળ લ્યો. હવે બુદ્ધિ, અહીંયા શું કીધું? બુદ્ધિવાન કે પછી બુદ્ધિશાળી. ફલાણા બહુ બુદ્ધિશાળી છો, ફલાણી વ્યક્તિ બુદ્ધિશાળી બહુ છે એમ કે ને. હા, બહુ બુદ્ધિવાન છે. પણ નિષ્ઠામાં કેમ છે એ જુઓ. પેલા નિષ્ઠામાં શું છે, બુદ્ધિશાળી બહુ જાજા હોય એટલે પછી એને બધાનું રાખવું પડતું હોય ને, પછી ભગવાનને શ્રદ્ધાણ કરવા પડે. ન હાલે, એ ન હાલે, હાલે જ નહીં એ વાત. હા, બરાબર. સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન જીવનું. ઓહો, મફત કરે કલ્યાણ જીવનું, મફત કરે કલ્યાણ. સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન જીવનું, મફત કરે કલ્યાણ. આવી વાતો છે હો. નિષ્ઠા એટલે નિષ્ઠા. હવે પછી અહીં વાત બદલે છે, બરાબર. તો સમય જ્યારે 10 મિનિટ થવા આવ્યો છે, વાત કહી દઉં તો કહી દઉં. હા,
અખંડાનંદ સ્વામી પૂછ્યું કે માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણ સાધનમાં કોઈ નિયમ છે કે નથી? હા, એટલે વાત આગળ એવી હતી કે નિયમે કરીને 25 જીતાય છે, નિયમે કરીને 25 જીતવાના હતા, આવી સમજા. તો અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગવાન હોય, નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગવાન હોય તો પણ જ્ઞાની તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં, નિયમમાં ન રહે તો ઠા ન રહે. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. લ્યો, પરમેશ્વરના બાંધેલા નિયમ છે ને એ જ વિષય જીત્યાનું કારણ છે. હવે વિશેષ વાત કરવી છે, પણ હવે તેમાં પણ મંદ વૈરાગવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગેરાનો ઉપાય છે. મંદ વૈરાગવાળાને તો નિયમમાં ખાસ રહેવું જોઈએ. જેમ માંદો હોય તે કરી પાડીને ઔષધ ખાય તો જ નિરોગી થાય, તેમ જેને મંદ વૈરાગ છે એને નિયમમાં સાવધાન ખબરદાર રહેવું, નિયમમાં બરાબર સાવધાન ખબરદાર રહેવું. લ્યો, હવે પછી અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન એવો છે, માંદાને તો કરીનો નિયમ હોય, આટલા દિવસ કરી રાખવી, તો કલ્યાણમાં એવું કાંઈ છે ખરું? મહારાજ કહે છે ને, જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કહીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધસ્તો તો યાતિ પરામ ગતિ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે અનેક જન્મે કહીને સંસિદ્ધ થયો જે યોગી તે પરમ પદને પામે છે. અનેક જન્મે કહીને સંસિદ્ધ થયો, માટે આ ધક્કો ન આવો ધંધો ન કરાય. કરેંગે મરેંગા, આના જન્મે ભગવાનના અક્ષરધામમાં પૂગવું છે, ભગવાનની મૂર્તિના ચોકને પામવું છે, એમાં ફેર નહીં. બસ એ જ વાત નક્કી. અનેક જન્મ ન લેવાયા વાત. હા, અનેક જન્મે કંઈ સંચિત થયો જે યોગી તે જે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. આપણે મંદ શ્રદ્ધામાં નથી, આપણે તીવ્ર શ્રદ્ધામાં રહેવાનું છે. તીવ્ર શ્રદ્ધામાં આપણે તીવ્ર શ્રદ્ધા છે જ, તીવ્ર શ્રદ્ધા છે આપણી બસ. જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે. તીવ્ર શ્રદ્ધા કેવું બળવાન, મારા એ બળવાન શ્રદ્ધા, આપણે બળવાન શ્રદ્ધા રાખી દઈએ બસ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચ્ચિરણાધિ ગચ્છતિ. લ્યો, મચ્ચિરણાધિ ગચ્છતિ. આ શ્લોકનો અર્થ એવો છે. એ અર્થ કહી અને આજની કથા આપણે કંઈ વિરામ લેશું. શ્લોકના અર્થમાં એવી વાત છે કે કહી દઉં તમને, અર્થ શ્લોકનો કહી દઉં. હા, જો આનો સંદર્ભ હવે એમાં અત્યારે અહીં અર્થ આપેલો નથી ભાઈ, ગીતા 4 મળે છે. લ્યો, બરાબર. નિયમ છે ઇન્દ્રિયો જેના ને શ્રદ્ધાવાન જેવો પુરુષ તે જ્ઞાનને પામે છે. બસ આટલી વાત છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.